હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આજે આપણે બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશે પણ પૂછાય છે. તો 100% મહત્વનો પ્રશ્નો છે, મહત્વનો વિડીયો છે, મહત્વના પ્રશ્નો છે કે જે આવનારી પરીક્ષાઓમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડે. તો વિડીયો વ્યવસ્થિત જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. જોઈએ વિડીયોમાં આજે આપણે બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું. તો જોઈએ વિડીયોમાં આગળ. સૌપ્રથમ ગૌતમ બુદ્ધ, તેમના વિશે જોઈએ માહિતી મેળવીએ. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 563માં નેપાળના કપિલવસ્તુ નગર પાસે લુંબિની વનમાં થયો હતો. ક્યાં થયો હતો ગૌતમ બુદ્ધનો જન્મ? ઈસવીસન પૂર્વે 563ની સાલમાં નેપાળના જે કપિલવસ્તુ નગર છે તેમની પાસે આવેલું છે લુંબિની વન, ત્યાં થયો હતો ગૌતમ બુદ્ધનો જન્મ. તેમના બાળપણનું નામ હતું સિદ્ધાર્થ. શું હતું? સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું. તેમના પિતાનું નામ શુદ્ધોધન હતું અને શાક્ય નામની જાતિના વડા હતા તેઓ. શુદ્ધોધન જે ગૌતમ બુદ્ધના પિતા, તેઓ શાક્ય નામની જાતિના વડા હતા. તેમની માતાનું નામ હતું મહામાયા. ગૌતમ બુદ્ધના માતા હતા મહામાયા, જે ગૌતમ બુદ્ધના જન્મના 7 દિવસ પછી મૃત્યુ પામ્યા હતા. ગૌતમ બુદ્ધનો જન્મ થયા બાદ 7 દિવસ બાદ તેમના માતા છે તેઓનું અવસાન થયું હતું, મૃત્યુ પામ્યા હતા. તેથી શુદ્ધોધન બીજા લગ્ન પ્રજાપતિ ગૌતમી સાથે કરે છે, જેને ગૌતમ બુદ્ધની પાલક માતા કહેવાય છે. જે તેમના પિતા છે શુદ્ધોધન, તે બીજા લગ્ન કરે છે પ્રજાપતિ ગૌતમી સાથે, અને જેને ગૌતમ બુદ્ધની પાલક માતા કહેવાય છે. તો ખાસ યાદ રાખવું મિત્રો, પ્રજાપતિ ગૌતમી ગૌતમ બુદ્ધના પાલક માતા અને મહામાયા છે તે તેમના માતા હતા. ગૌતમ બુદ્ધ 16 વર્ષની વયે યશોધરા નામની કન્યા સાથે લગ્ન કરે છે. 16 વર્ષની ઉંમરમાં તેઓના લગ્ન થઈ જાય છે યશોધરા નામની કન્યા સાથે. આ યશોધરા અને ગૌતમ બુદ્ધને એક પુત્રનો જન્મ થાય છે, જેનું નામ હોય છે રાહુલ. ગૌતમ બુદ્ધ અને યશોધરાનો પુત્ર, જેમનું નામ હોય છે રાહુલ. એકવાર ગૌતમ બુદ્ધ નગરમાં ફરવા નીકળે છે ત્યારે તેઓ 3 દ્રશ્યો જુએ છે. એક દુઃખથી પીડાતો માણસ, બીજું છે વૃક્ષ વૃદ્ધ વ્યક્તિ, અને ત્રીજું દ્રશ્ય છે એક મૃત વ્યક્તિને અગ્નિ સંસ્કાર માટે લઈ જતા. આ 3 દ્રશ્યો ગૌતમ બુદ્ધ જોવે છે. આ 3 વસ્તુઓ ગૌતમ બુદ્ધને માનવ જીવનમાં બંધનરૂપ લાગી. તેથી આનો ઉપાય શોધવા તે 29 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરે છે, અને ઇતિહાસમાં આ બનાવને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાય છે. ઇતિહાસમાં આ સંસારનો ત્યાગ કરે ત્યારે આ બનાવને શું કહેવાય છે? તેમાં મહાભિનિષ્કરણ તરીકે ઓળખાય છે. 29 વર્ષની ઉંમરે ગૌતમ બુદ્ધે સંસારનો ત્યાગ કરેલો, ખાસ યાદ રાખવું. ત્યારબાદ ગૌતમ બુદ્ધે 6 વર્ષ સુધી ગુરુઓ અને તપસ્વીઓના આદેશ અનુસાર કઠોર તપ કર્યું, છતાં તેમને માનવ જીવનની મુક્તિનો સાચો સંદેશ મળ્યો નહીં. ત્યારે બોધ ગયામાં, જે હાલ બિહારમાં આવેલું છે, ત્યાં નિરંજના, હાલની છે ફાલ્ગુ નદીના, નિરંજના ત્યારે હતી, અત્યારે હાલમાં તે નદીનું નામ છે ફાલ્ગુ નદીના કિનારે પીપળાના વૃક્ષ નીચે આસન લગાવીને બેસી ગયા. ક્યાં બેસી ગયા હતા? બોધ ગયામાં, જે હાલ બિહારમાં આવેલું છે, ત્યાં નિરંજના નદીના કિનારે, જે હાલની નદી છે ફાલ્ગુ નદી, તે નદીના કિનારે પીપળાના વૃક્ષ નીચે તેઓ આસન લગાવીને બેસી ગયા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે ભલે મારો નાશ થાય કે હું ના રહું, પણ હવે હું આસન પરથી ત્યાં સુધી નહીં ઉઠું જ્યાં સુધી મને સાચું અને પૂર્ણ જ્ઞાન બોધ પ્રાપ્ત નહીં થાય. સાચું અને પૂર્ણ જ્ઞાન બોધ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હું અહીંથી ઉઠીશ નહીં, તેવી પ્રતિજ્ઞા લીધી ગૌતમ બુદ્ધે. અંતે તેમને વૈશાખી પૂર્ણિમાના દિવસે બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું ને તે ગૌતમ બુદ્ધ બની ગયા. ત્યારે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ બની ગયા ગૌતમ બુદ્ધ. તેમણે પ્રથમ ઉપદેશ બનારસ પાસે આવેલા ઋષિપતન કે સારનાથમાં આપ્યો હતો.
અને આ ઘટનાને ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાને ક્યાં કહીએ શું ઓળખવામાં આવે છે? ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખાય છે. તેઓ ઉપદેશ વિદ્વાનોની ભાષા સંસ્કૃતમાં નહીં પણ લોકભાષા પાલીમાં આપતા, જેથી લોકો સહેલાઈથી સમજી શકતા હતા. સંસ્કૃતમાં નહોતા આપતા, પરંતુ જે લોકભાષા હતી પાલી, તે ભાષામાં આપતા હતા, જેથી કરીને લોકો સરળતાથી સમજી શકે. તેમના ઉપદેશના આધારે રચાયેલા ધર્મને બૌદ્ધ ધર્મ કહેવામાં આવે છે. તેમણે જે ઉપદેશ આપેલો છે અને તે ઉપદેશના આધારે જે ધર્મની રચના થઈ, તે ધર્મ કયો છે? બૌદ્ધ ધર્મ કહેવાય છે. બૌદ્ધે પોતાના શિષ્ય આનંદના અનુરોધથી બૌદ્ધ સભામાં સ્ત્રીઓને સ્થાન આપ્યું. કોણે તેમને અનુરોધ કર્યો હતો? તેમનો શિષ્ય છે આનંદ. તેમના અનુરોધથી બૌદ્ધ સભામાં સ્ત્રીઓને પણ સ્થાન આપ્યું ગૌતમ બુદ્ધે, જેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તેમની પાલક માતા હતા પ્રજાપતિ ગૌતમી. તેમના પાલક માતા હતા પ્રજાપતિ ગૌતમી, જેમને પ્રથમ સ્થાન મળ્યું હતું. બૌદ્ધ એ અંગુલીમાલ નામના લૂંટારા, આમ્રપાલી નામની ગણિકા તથા ઉપાલી નામના વાણંદનું જીવન પરિવર્તન કરી સંઘમાં સ્થાન પામ્યું હતું ગૌતમ બુદ્ધે. અંતે ભગવાન બુદ્ધ 80 વર્ષની વયે ઈસવીસન પૂર્વે 483માં મલ્લગણ રાજ્યના પાટનગર કૃષિનારામાં નિર્વાણ પામ્યા, જે હાલ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. 80 વર્ષની ઉંમરે ગૌતમ બુદ્ધ છે, જે ઈસવીસન પૂર્વે 483ની સાલમાં મલ્લગણ રાજ્યનું પાટનગર હતું કૃષિનારા, ત્યાં તેઓ નિર્માણ પામ્યા, જે હાલ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ખાસ યાદ રાખવું. 3જી સદીમાં સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો, તે ઇતિહાસમાં ચક્રવર્તી ઘટના ગણાય છે. બૌદ્ધ ધર્મનો પવિત્ર તહેવાર બુદ્ધ પૂર્ણિમા છે, કારણ કે આ જ દિવસે બૌદ્ધનો જન્મ, બૌદ્ધને જ્ઞાન પ્રાપ્તિ અને બૌદ્ધનું મૃત્યુ પણ થયું હતું, બુદ્ધ પૂર્ણિમાના દિવસે જ. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો છે. તેમના માટે 4 આર્ય સત્ય છે, જે બૌદ્ધ સિદ્ધાંત તરીકે ઓળખાય છે. 4 આર્ય સત્ય બૌદ્ધ સિદ્ધાંત તરીકે ઓળખાય છે. એક છે સંસાર દુઃખમય છે, બીજું દુઃખનું કારણ તૃષ્ણા છે, ત્રીજું છે દુઃખનો નાશ કરવા તૃષ્ણાનો ત્યાગ કરવો, અને ચોથું કારણ છે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. ખાસ યાદ રાખી લેવા. હવે આ અષ્ટાંગી માર્ગ એટલે શું? અષ્ટાંગી માર્ગ એટલે શું થાય છે? તો સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ. આ શું છે? અષ્ટાંગી માર્ગ છે આ. હવે બૌદ્ધ સંઘની વાત કરીએ તો બુદ્ધે પોતે ન હોય ત્યારે પણ પોતાના અનુયાયીઓમાં સદાકાળ એકતા રહે તેવા આશયથી બૌદ્ધ સંઘની સ્થાપના કરી હતી. તેમણે બૌદ્ધ સંઘની સ્થાપના તેઓએ કરેલી. આ સંઘમાં સિપાઈ, ઋણી, અપરાધી અને રોગીને પ્રવેશ મળતો નહીં. કોને નહોતો મળતો? સિપાઈને, ઋણીને, અપરાધી અને રોગીને આ સંઘમાં પ્રવેશ ન મળતો હતો. સંઘમાં એવા જ વ્યક્તિને પ્રવેશ મળતો જે સંઘના નિયમોનું પાલન કરે અને તપ કરે, અને તેના આધારે જ તેઓને ઉપાસક, શ્રાવણ અને ભિક્ષુની પદવી મળતી હતી. બૌદ્ધ સભાઓ વિશે જોઈએ. પ્રથમ બૌદ્ધ સભા ક્યાં યોજાઈ હતી? સમય છે ઈસવીસન પૂર્વે 483માં સૌ પ્રથમ બૌદ્ધ સભા યોજાઈ હતી, જે રાજા અજાત શત્રુ એ સભાના રાજા હતા, અને સ્થળ કયું હતું? રાજગૃહ. પુરોહિત હતા મહાકશ્યપ. કાર્ય શું હતું તેમાં? તો કે આ સભામાં બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથ સુત્ત પિટક અને વિનય પિટકની રચના કરવામાં આવી હતી પ્રથમ બૌદ્ધ સભામાં. તો ખાસ યાદ રાખવું, પ્રથમ બૌદ્ધ સભા. ત્યારબાદ છે બીજી બૌદ્ધ સભા. બીજી બૌદ્ધ સભામાં જોઈએ, તેમનો સમય હતો ઈસવીસન પૂર્વે 383નો. રાજા હતા ત્યારે કાલાશોક. સ્થળ કયું હતું? વૈશાલી ખાતે બીજી બૌદ્ધ સભા યોજાઈ હતી. અધ્યક્ષ હતા તેમના સર્વકામિની. અને તેમાં કાર્ય શું હતું? તો કે શુભમ સ્થારવાળી અને મહાસંધિક, આમ 2 પંથો પડ્યા. કયા પંથો? શુભમ સ્થારવાળી અને મહાસંધિક, આ 2 પંથો બીજી બૌદ્ધ સભામાં પડ્યા હતા. ત્રીજી બૌદ્ધ સભા જોઈએ, તેનો સમય હતો ઈસવીસન પૂર્વે 251નો.
તેમાં રાજા અશોક હતા. સ્થળ હતું પાટલીપુત્ર. અધ્યક્ષ હતા માંગલી પુતિસ. તેમાં કાર્ય શું હતું? તો કે આ સભામાં બૌદ્ધ ધર્મના ત્રીજા પવિત્ર ગ્રંથ, બૌદ્ધ ધર્મનો ત્રીજો પવિત્ર ગ્રંથ અભિગમ પિતકની રચના કરાઈ અને સ્થારવાળી અને મહાસંધિક પંથો રદ કરાયા હતા. જે બીજી બૌદ્ધ સભામાં રચાયા હતા તે ત્રીજી બૌદ્ધ સભામાં તેને રદ કરવામાં આવ્યા હતા. ત્યારે અભિગમ પિતકની રચના કરાઈ હતી. ચોથી બૌદ્ધ સભાનો સમય જે પ્રથમ સદીમાં યોજાઈ હતી. તેમાં રાજા હતા ત્યારે કનિષ્ક. સ્થળ કાશ્મીરમાં યોજાય. અધ્યક્ષ હતા વાસુમિત્ર. અને કાર્ય શું હતું ચોથી બૌદ્ધ સભામાં? તો કે આ સભામાં હીનયાન અને મહાયાન આમ બે પંથો પડ્યા હતા. હીનયાન અને મહાયાન. ડોક્ટર ભીમરાવ આંબેડકરે શરૂ કરેલો નિયો બૌદ્ધ ધર્મ હાલ ભારતમાં પ્રચલિત છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરે શરૂ કરેલો હતો નિયો બૌદ્ધ ધર્મ હાલ ભારતમાં પ્રચલિત છે. તે બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળને પેંગોડા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવું, પવિત્ર સ્થળને શું કહે છે? પેંગોડા. બૌદ્ધના મૃત્યુ પછી મહાકવિ અશ્વઘોષે તેમના જીવન પર બુદ્ધ ચરિત્ર નામનું પુસ્તક લખ્યું છે. કોણે લખેલું છે? મહાકવિ અશ્વઘોષે બુદ્ધ ચરિત્ર નામનું પુસ્તક લખ્યું છે. ત્યારબાદ સારનાથ પાસે અશોકના સ્તંભ ઉપર એકબીજાને પીઠે અડીને ઉભેલા 4 સિંહની કૃતિ છે. તેમાં આવેલા ધર્મચક્રને ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન મળ્યું છે, જેનો બૌદ્ધ શિલ્પકલાનો ઉત્તમ નમૂનો કહી શકાય છે. બૌદ્ધ શિલ્પકલાનો ઉત્તમ નમૂનો કહી શકાય છે. તો મિત્રો, આ હતા ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશેની સંપૂર્ણ માહિતી જોઈ આપણે. હવે વિડીયો જોયો તેમાંથી તમારી ટેસ્ટ લેવામાં આવશે. જોઈએ ટેસ્ટના પ્રશ્નો આપણે. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ગૌતમ બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ કઈ તિથિએ થઈ હતી? તિથિ ખાસ યાદ રાખવી. બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળને શું કહેવામાં આવે છે? ગૌતમ બુદ્ધે સંસારનો ત્યાગ કર્યો તે પ્રસંગને કયા નામે ઓળખવામાં આવે છે? તો 4 પ્રશ્નો ટેસ્ટમાં આપવામાં આવે છે. વિડીયો વ્યવસ્થિત જોઈ દરેક પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. 4 પ્રશ્નોનો જવાબ કોમેન્ટ બોક્સમાં વિડીયો વ્યવસ્થિત જોઈ આપી દેજો, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે છે ટેસ્ટ આપવાથી કે વિડીયો જોયા દરમિયાન તમને કેટલું યાદ રહ્યું છે. તો મિત્રો, આ હતા ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે આવનારી દરેક પરીક્ષામાં 100% પૂછાશે. આમાંથી માહિતી પણ પૂછાય છે અને વારંવાર પૂછાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવી જ નવી માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.